સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ગુડ મોર્નિંગ દર્શક મિત્રો. બાયસેગની અંદર પ્રસારિત થતા સંધાનના કોમ્પ્યુટર વિષયના આજના લેક્ચર માટે હું પ્રોફેસર અભિજીત જાડેજા અને મારી સાથે શિવાંગ પટેલ પ્રોફેસર આપણી સાથે ઉપસ્થિત છીએ. આજની ચર્ચાની અંદર આપણે ઈ કોમર્સ લેવાનું છે. દર્શક મિત્રો, આપણે જ્યારે વેપારની વાત થાય ત્યારે વેપાર શું છે? વેપાર એટલે વસ્તુની લેતી દેતી. આજે આપણે બહુ જૂના જમાનામાં જઈએ તો એમ કહેવાતું કે વેપાર પૈસાથી નહીં વસ્તુથી મૂલ્યાંકન થતો. ટકેસર ભાજીને ટકેસર ખાજા, વસ્તુ લ્યો ને વસ્તુ દો. ધીરે ધીરે વેપારનો ગ્રોથ થયો, નાણાં આવ્યા, રૂપિયા આવ્યા, ચલણ આવ્યું અને ચલણના આધારે વેપાર અસ્તિત્વમાં આવ્યો. આજે વેપાર એટલે વસ્તુની લેતી દેતી, કરન્સી એટલું જ નહીં, પરંતુ ઇન્ટરનેટ, આઈટી ટેકનોલોજીના માધ્યમથી વેપારને આજે સીમાડાઓ પાર કરી અને આંતરરાષ્ટ્રીય લેવલે લઈ જવા માટે ઈ કોમર્સનો બહુ જ મોટો ફાળો છે. આજે આ લેક્ચરની ચર્ચા માટે અમે ઉપસ્થિત છીએ આપની સામે. તો શિવાંગ સર, આપણે દર્શક મિત્રોને જણાવીએ કે ઈ કોમર્સ શું છે? હા સર, હવે ઈ કોમર્સની જાણ કરતાં પહેલાં એ જરૂરી છે કે સૌથી પહેલાં બેઝિક ડેફિનેશન ઓફ કોમર્સ. વોટ ઇઝ કોમર્સ એન્ડ ધેન વી આર ગોઈંગ ફોર ઈ કોમર્સ. તો બેઝિકલી કોમર્સ મીન્સ વોટ? તો ઇટ ઇઝ ધ એક્સચેન્જ ઓફ ગુડ એન્ડ સર્વિસ ફોર મની. ક્લિયર? તો ગુડ એન્ડ સર્વિસ જે પણ આપણે આપીએ છીએ એની સામે કસ્ટમર જે પણ છે એ આપણને પૈસા આપે છે, મની આપે છે. એ રીતે ટ્રાન્ઝેક્શન બધા પરફોર્મ થાય છે. બેઝિકલી જે પણ કોમર્સ છે, આજે ઈ કોમર્સની વાત નથી કરતો, જે આપણું કોમર્સ છે એમાં બેઝિકલી 3 એલિમેન્ટ્સ છે, જેમાં છે બાયર્સ, સેલર અને પ્રોડ્યુસર. બાયર્સ મીન્સ વોટ? કે જેને આપણે વસ્તુ ખરીદવા માંગીએ છીએ, કસ્ટમર છે એ આપણા બાયર્સ છે. સેલર્સ એટલે કે જે આપણને વસ્તુ પ્રોવાઈડ કરે છે, બરાબર છે, એ સેલર છે. અને પ્રોડ્યુસર જે પણ વસ્તુ અથવા સર્વિસીસ છે એનું પ્રોડક્શન કરે છે, હજુ પ્રોડક્ટ છે તો એનું મેન્યુફેક્ચરિંગ કરે છે. ઓકે, તો દર્શક મિત્રો, આઈ થિંક આપણી પાસે જે સ્લાઇડ છે એની અંદર પણ તમને સ્પષ્ટ રીતે જણાય છે, તમારી સ્ક્રીન સામે છે, કે ડેફિનેશન ઓફ કોમર્સ, જેમ અત્યારે શિવાંગ સરે બહુ સ્પષ્ટ રીતે વાત કરી કે એક્સચેન્જિંગ ઓફ ગુડ્સ અને સર્વિસીસ. આ અત્યારે જે વાત ચાલે છે કોમર્સ મતલબ કે વાણિજ્યની ચાલે છે. વાણિજ્યની અંદર હજુ આપણે ઇલેક્ટ્રોનિકને ભેળવું નથી. આપણી સામે જે એક ક્લિપ આર્ટ છે એની અંદર પણ તમે જોઈ શકો છો, એક લેડી છે, એક સેલર છે, બાયર છે, કસ્ટમર છે અને એની વસ્તુનું સેલિંગ છે. એટલે કોમર્સના મુખ્ય ઘટકો જે છે, વેપાર એટલે કે વાણિજ્યના મુખ્ય ઘટકો આપણને શિવાંગ સરે બહુ જ સરસ રીતે સમજાવ્યા છે. ત્યાર પછી આપણે જોઈએ સાહેબ કે આપણી પાસે પછી શું છે? હવે સર, બેઝિકલી જે આખી પ્રોસેસ છે એ ટ્રેડિશનલ કોમર્સમાં કઈ રીતે થાય છે? તો એક બ્રિક એન્ડ મોર્ટર એવું એનું એક ટેકનિકલ ટર્મ્સ છે. બ્રિક એન્ડ મોર્ટર ઇન ધ સેન્સ કે તમારે બિઝનેસ કરવો હોય, તમારે કોઈ પણ વસ્તુનું ટ્રાન્ઝેક્શન કરવું હોય તો તમારે ફિઝિકલ લોકેશન પહેલાં જરૂરી હતી, બરાબર છે, કોમર્સમાં. જે ઈ કોમર્સમાં હવે એ બધી રિક્વાયરમેન્ટ નાબૂદ થઈ છે. સો બેઝિક જે બેનિફિટ થશે આપણે ઈ કોમર્સને, જે બ્રિક એન્ડ મોર્ટર કંપનીઝ છે, જે ફિઝિકલ લોકેશનની જે રિક્વાયરમેન્ટ હતી એ હવે નાબૂદ થાય છે. એમાં બેઝિકલી પ્રોસેસ શું છે કે કસ્ટમર તમારે જે લોકેશન છે એના સુધી આવે છે, એની જે પણ રિક્વાયરમેન્ટ છે તમારી સમક્ષ મૂકે છે, એ પ્રમાણે તમે એની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટેના પ્રયત્નો કરો છો. સામે એ તમને પૈસા આપે છે, મની આપે છે, પ્લસ તમે જે પણ એની પાછળ છે જે એનું ફોલોઅપ કરવાનું હોય છે અને કસ્ટમર સેટિસ્ફેક્શનને રિલેટેડ જે પણ મુદ્દાઓ છે એ બાબતનું તમે ધ્યાન આપો છો. તો આ બેઝિક વસ્તુ છે એ આપણા કોમર્સમાં આવે છે સર. એટલે જે ઇલેક્ટ્રોનિક કોમર્સ આવ્યું એ પહેલાના જે સ્ટેપ્સ છે એ છે આ કોમર્સ. હવે બેઝિકલી જ્યાં કોમર્સ છે એમાં મેઇન વસ્તુ નેટવર્ક પણ ઇફેક્ટ કરે છે. તો તમારો બિઝનેસ તમારે ઇન્ક્રીઝ કરવો હોય તો એના માટે તમારું નેટવર્ક કઈ રીતે હેલ્પફુલ છે? એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ સર. તો આપણે જ્યાં પણ રહીએ છીએ ત્યાં આજુબાજુ જે પણ સપોઝ નાનકડી કરિયાણાની દુકાન છે, તો તમે ત્યાંથી કરિયાણા બીજી 4-5 દુકાનો છે પણ તમે એક જ દુકાન ઉપર ભરોસો મૂકો છો, વિશ્વાસ મૂકો છો અને વસ્તુ ખરીદો છો. તમારી સોસાયટીમાં બીજા જે પણ સભ્યો છે એ પણ અમને પૂછે કે તમે આ વસ્તુ ક્યાંથી લો છો, તો તમે 4 કરતાં તમે જ્યાંથી લો છો તમને ભરોસો છે, જે તમને સારું લાગે છે ત્યાં તમે એને કહો છો કે આ જગ્યાએ જાઓ. તો જનરલી આ જે છે પબ્લિસિટી 1 by 1 જે કસ્ટમરનું સેટિસ્ફેક્શન વધારે થાય છે એ રીતે એના બિઝનેસની પણ પબ્લિસિટી થાય છે, બરાબર છે. તો આ બેઝિકલી નેટવર્ક કઈ રીતે યુઝફુલ છે? તો તમારા બિઝનેસને ઇન્ક્રીઝ કરવા માટે જે રિસોર્સ છે એ શેર થઈ શકે છે. પછી કોઈ પણ રિમોટ લોકેશન છે, દૂરની લોકેશન ઉપર છે, ત્યાં તમારે ઓર્ડર મંગાવવો હોય તો જે અત્યારે ટ્રેડિશનલ કોમર્સ છે એમાં થોડું હાર્ડ છે, પણ હવે જે ઈ કોમર્સનું તમે જે સમજાવવા જઈ રહ્યા છો એમાં એ વસ્તુ જે લિમિટેશન છે કઈ રીતે રિમૂવ થાય છે એ તમે આપ દર્શક મિત્રોને હવે સમજાવો. ચોક્કસ. દર્શક મિત્રો, આપને આઈ થિંક પૂરેપૂરો ખ્યાલ પડી ગયો છે કે
ઈ કોમર્સમાં જતાં પહેલાં આપણે જો ટ્રેડિશનલ કોમર્સ લેવું હોય તો એમાં કઈ કઈ પ્રોસેસમાંથી બહાર નીકળવું પડે. બાયર, સેલર અને પ્રોડ્યુસર આ ત્રણ વસ્તુની વચ્ચેની જે ઇન્ટરલિંકિંગ છે જેને આપણે 100% એમ કહી શકાય કે બિઝનેસ છે. પરંતુ ઈ કોમર્સમાં જતાં પહેલાં આપણે સ્પષ્ટ રીતે કહીએ કે જે પ્રોસેસ છે, જે સાહેબે આપણને બહુ સરસ રીતે સમજાવી કે બાયર છે એ સેલર પાસે જતો હતો, સેલરને એક જગ્યા નિશ્ચિત કરવાની હતી જેને આપણે શોપ કહીએ છીએ અથવા તો શોરૂમ કહીએ છીએ, તો સર્વિસ હોય તો સર્વિસ સેન્ટર કહીએ છીએ. ત્યાં જવાનું થતું હતું, પ્રોડક્ટ લેવાની થતી હતી, પ્રોડક્ટનો ઓર્ડર બુક થતો હતો, ઓર્ડર બુક થયા પછી પૈસાની લેતી દેતી થતી હતી, આવી બધી વસ્તુ થતી હતી. ત્યાર પછી સર્વિસ પણ એમાં ઇન્ક્લુડેડ હતી. આજે આપણે કોઈ બાઇક કે કાર લઈએ છીએ તો આપણે સેલ આફ્ટર સર્વિસ નથી જોતા, આપણે ફ્રી સર્વિસીસ લઈએ છીએ, એક્સચેન્જનો બેનિફિટ લઈએ છીએ, આવું ઘણું બધું આપણે કરતા હોઈએ છીએ. સાથે સાથે સાહેબે બહુ સારી વાત કરી એ છે નેટવર્કની. નેટવર્ક શું છે, કઈ રીતે કામ કરે છે. હ્યુમનનું નેટવર્ક એટલું પાવરફુલ છે કે આજે પણ MBAના જે પણ વિદ્યાર્થીઓ છે એ કહેતા હોય છે કે માઉથ ટુ માઉથ પબ્લિસિટી ઇઝ ધ બેસ્ટ પબ્લિસિટી. કેમ? એનું ઉદાહરણ આપણને બહુ સરસ રીતે સમજાવ્યું કે આપણા ઘરની આજુબાજુના કરિયાણાની દુકાનો છે, 4-5 હોવા છતાં આપણે એક સ્પેસિફિક દુકાન નક્કી કરીએ છીએ. શું કામ? આપણી પાસે કોઈ રેફરન્સ આપ્યો હશે ત્યારે જ ને. હા, એ રેફરન્સ આપ્યા પછી આપણે અખતરો કર્યો હશે, ત્યાં ગયા હશું, વસ્તુ લીધી હશે, નહીં ગમી હોય તો વસ્તુ પાછી આપી હશે, આપણી ફરિયાદ લીધી હશે, એ ફરિયાદ એને સાંભળી હશે એ શોપના ઓનરે. આટલી બધી સરસ સ્વભાવથી લઈને વસ્તુને રિપીટ કરવી, રિટર્ન કરવી, એક્સચેન્જ પોલિસી આપવી, કસ્ટમરના ફીડબેક લેવા, આ બધી જ વસ્તુ જે છે એ કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટના ભાગરૂપે આજે પણ MBAના BBAના સ્ટુડન્ટ્સને ભણવામાં આવે છે. દર્શક મિત્રો, તો ટ્રેડિશનલ કોમર્સ જોયા પછી આપણી પાસે આજે ઈ કોમર્સ વસ્તુ છે. દર્શક મિત્રો, આપણે આપણા ટૉપિકમાં ચડીએ એના પહેલાં આપણે જોઈએ કે કોમર્સની સાથે ઇલેક્ટ્રોનિકનું ભળવું, ટેકનોલોજીનું ભળવું, એને આપણે ઈ કોમર્સ કહી શકીએ. તો બહુ સાદી ભાષામાં અને સાદી સમજણમાં જોઈએ તો એમ કહેવાય કે હા, ચોક્કસપણે કહી શકાય. પણ આ ઇલેક્ટ્રોનિક એટલે કે ડિજિટલ IT કોમર્સમાં કઈ રીતે ભળ્યું અને એના કેટલા ટાઈપ્સ છે, કઈ રીતે આજે એને ટ્રેડિશનલ કોમર્સ કરતાં પણ સારું ગણી શકાય છે એ જોઈ શકાય છે. તો શિવાંગ સર, જે તમે આપે વાત કરી એવી રીતે આપણે દર્શક મિત્રોને સમજાવીએ કે ઇન્ટ્રોડક્શન ટુ ઈ કોમર્સ કે ઈ કોમર્સ શું છે. તો દર્શક મિત્રો, આપની પાસે એક જે સ્લાઇડ જે છે આપની સ્ક્રીન ઉપર અત્યારે દેખાય છે એ સ્પષ્ટ રીતે દેખાડે છે કે ઇન્ટ્રોડક્શન ટુ ઈ કોમર્સ, web, networks, internet, the evolution of few of new businesses, adaptation of bricks and mortars companies to the new economy, and market failures and economy expansion for the new economy. સરે આ કંપનીનું નામ ઓલરેડી પહેલાં લઈ દીધું છે. બ્રિક્સ એન્ડ મોર્ટર્સ એ કંપની એવી હતી જેને ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડક્શન ઈ કોમર્સનું આપ્યું ને એણે એવું કીધું કે ફિઝિકલ જગ્યાને ઇમ્પોર્ટન્સ કે પ્રાધાન્ય ના આપતા વૈશ્વિક સ્તરે કોઈ પણ જગ્યાએથી ખરીદી કરવી કે વેચવું એને આપણે ઈ કોમર્સ કહી શકાય. અહીંયા દર્શક મિત્રો, હજુ પણ ઈ કોમર્સની વ્યાખ્યા સ્પષ્ટ નથી. એના અમુક કન્ટેન્ટ તમારી સામે છે જેની અંદર અમુક જે કહેવાય કીવર્ડ્સ, વેબ, નેટવર્ક્સ, ઇન્ટરનેટ, આ એવા મૂળભૂત પરિબળો છે જેના દ્વારા ઈ કોમર્સ જે છે રન થતું હોય છે. ત્યાર પછી આપણી પાસે જે છે કે ઈ કોમર્સ જે છે એ અસ્તિત્વમાં આવ્યું. કોઈ પણ વસ્તુની હિસ્ટ્રી હોય છે, કોઈ પણ ટેકનોલોજી હોય કે કોઈ પણ વસ્તુ હોય એની હિસ્ટ્રી હોય છે. તો હિસ્ટ્રી ઓફ ઈ કોમર્સ આપણી સામે છે. એની અંદર સ્પષ્ટપણે એક બહુ વસ્તુ લખેલી છે, કીવર્ડ લખેલો છે EFT, ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. ઈ કોમર્સ સૌથી પહેલાં EFTના નામે ઓળખાતું હતું. 1970ની અંદર આ EFT એટલે કે પૈસાને ઇલેક્ટ્રોનિક રીતે ફંડને ટ્રાન્સફર કરવામાં આવ્યો અને એની અંદર બિઝનેસની અંદર એવું દેખાડવામાં આવ્યું કે વાણિજ્ય વ્યવહાર માટે બે વ્યક્તિઓની સામાસામી એટલે કે પ્રત્યક્ષ હાજરીની જરૂર નથી, પરંતુ તમે પરોક્ષ રીતે પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરી શકો છો, જેને આપણે EFT કીધું. ત્યારબાદ ઈ કોમર્સના બે ઘટકો છે, 2-3 પરિબળો છે. ઈ કોમર્સની સાઇટ આપણે જો કદાચ ડેવલપ કરવી હોય તો આપણી પાસે શું હોવું જોઈએ? ફર્સ્ટ તો વેબ બ્રાઉઝર. આજે નાના છોકરાને પણ ખ્યાલ છે કે ઇન્ટરનેટ ચલાવવા માટે કયા સોફ્ટવેરની જરૂર પડે, તો આન્સર એક જ હશે, વેબ બ્રાઉઝર. આજે તમે ક્લાયન્ટ સાઇડ બેઠા છો અને વેબ બ્રાઉઝર તરીકે ઘણા બધા વેબ બ્રાઉઝરનો આપણે ઉપયોગ કરીએ છીએ. ઇન્ટરનેટ એક્સપ્લોર, મોઝેરા, ફાયરફોક્સ, ગૂગલ ક્રોમ, આવા બધા જ સોફ્ટવેર હોવાથી આપણે ઇન્ટરનેટની સાઇટ્સને આપણે ઘરે બોલાવી શકીએ છીએ, ઘરે લઈ શકીએ છીએ અને સારી રીતે એને આ અંદર આપણે બધી સાઇટ્સો જોઈ શકીએ છીએ. તો દર્શક મિત્રો, ઈ કોમર્સની સાઇટ માટે એઝ અ કસ્ટમર તમારી પાસે શું હોવું જોઈએ?
કોમ્પ્યુટર તો હોવું જ જોઈએ, કારણ કે આજે આપણે ઇલેક્ટ્રોનિક ને આઈટીની વાત કરીએ તો કોમ્પ્યુટર અનિવાર્ય છે, આવશ્યક છે. પરંતુ એની અંદર જો કોઈ સોફ્ટવેરની જરૂર હોય તો એ છે વેબ બ્રાઉઝર. વેબ બ્રાઉઝર વડે તમે કોઈ પણ ઈ કોમર્સ સાઇટ ખોલો છો અને એની અંદર લિંક્સમાં જાઓ છો. જેમ કે આપણી સ્લાઇડની અંદર સ્પષ્ટપણે જણાય છે કે વેબ બ્રાઉઝર કોમ્પ્યુટર પ્રોગ્રામ દેટ કેન ડિસ્પ્લે ધ વેબ કન્ટેન્ટ, ફોલો ધ લિંક્સ, એક્ઝિક્યુટ ધ પ્રોગ્રામ, એન્હાન્સ એપ્લિકેશન સચ એઝ રિયલ ટાઈમ ઓડિયો વિડીયો. એટલે બ્રાઉઝરનું કામ આટલું થતું હોય છે, જેની અંદર આપણે યુટ્યુબ જેવા વિડીયો જોઈએ છીએ, ગૂગલની અંદર ઘણી બધી લિંક આપણને સર્ચ દ્વારા મળે છે, એના પર ક્લિક કરતાં આપણે ઝડપથી તે લિંક પર જઈએ છીએ. વેબ ડોક્યુમેન્ટ્સ મતલબ કે આપણા પીડીએફ ડોક્યુમેન્ટ, પીપીટીઝ કે વર્ડની ફાઇલ આપણે એટેચ કરતા હોય છે અને ડાઉનલોડ પણ કરતા હોય છે. અને આ બ્રાઉઝરના એક્ઝામ્પલ જે મેં આપ લોકોને કહ્યા એ રીતે નેટસ્કેપ હોય છે, ઇન્ટરનેટ એક્સપ્લોર, મોઝિલા ફાયરફોક્સ, ગૂગલ ક્રોમ, આ બધા જે છે બ્રાઉઝરના એક્ઝામ્પલ છે. ત્યારબાદ ઈ કોમર્સમાં એક બહુ મહત્ત્વનું ઘટક છે, એ છે વેબ સર્વર. તો વેબ સર્વર જે છે એ જનરલી ક્લાયન્ટ અને સર્વરનો કોન્સેપ્ટ હોય છે. તો આપણે શિવાંગ સરને એક મતલબ પૂછીએ કે સર આપણે વેબ ક્લાયન્ટ જે છે એટલે કે બ્રાઉઝર તો સમજીએ, પરંતુ સર્વર જે છે એ લોકલ એરિયા નેટવર્કમાં તો આપણને ખ્યાલ હતું, જે આપણે દર્શક મિત્રો જાણી ગયા છે કે લેન, મેન ને વેન શું છે, પરંતુ વેબસાઇટની અંદર સર્વર્સ જે છે એ શું છે અને એનું કયું કામ હોય છે સાહેબ? સર બેઝિકલી તમારે કોઈ પણ કોમ્યુનિકેશન કરવું હોય એટલે તમે ઈ કોમર્સની વાત કરો છો એટલે તમે તમારી લોકેશન ઉપરથી કોઈ વસ્તુનો ઓર્ડર આપવા માંગો છો એટલે તમારા ઘરે જે કોમ્પ્યુટર છે એના ઉપર તમે સાઇટ ઓપન કરો છો, જે તે તમારે વસ્તુ પરચેસ કરવી હોય અથવા બીજી કોઈ પણ સાઇટ જેના પર તમે સર્વિસીસ લેવા માગતા હોય એ સર્વિસ ઉપર તમે એ સાઇટ ઉપર તમે જે પણ ડેટા ફિલઅપ કરવાનો છે કરો છો. પછી એની તમે રિક્વેસ્ટ મોકલો છો સામે સર્વર સાઇડ. સર્વર મીન્સ દેટ કે જે પણ પ્રોડક્શન કરે છે અથવા જે પણ સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એની જે પણ સર્વિસીસ છે અથવા પ્રોડક્ટ રિલેટેડ જે પણ માહિતી છે એ બધી એ કમ્પ્યુટર ઉપર અપલોડ કરે છે, જે તમે જોઈ શકો છો. તો બેઝિકલી સર્વરનું કામ શું છે કે આ જે પણ ડેટા છે એ બધા સ્ટોર કરવાનું અથવા જે પણ ટ્રાન્ઝેક્શન થાય છે એને બેંક સાથે રિલેટ કરવાનું, એ બધું કામ છે એ સર્વરનું છે. બહુ જ સરસ. દર્શક મિત્રો, બહુ સરસ રીતે વાત થઈ કે આજે IRCTC.com નામની સાઇટની વાત કરીએ, ઇન્ડિયન રેલવે ટુરિઝમ કોર્પોરેશન.com, મતલબ કે જેને આપણે IRCTC.co.in ના નામથી ઓળખીએ છીએ. લોગિન કરશું, અંદર જશું અને આપણે અમદાવાદથી બોમ્બે સુધીની ટ્રેન ગોતવા માટે સર્ચ કરશું, ત્યારે જેવું આ સર્ચ બટન ઉપર ક્લિક કરશું તો અવેલેબલ ટ્રેન્સ ફટાક દઈને આવી જશે. તો તમે જે બેઠા છો, તમે ઘરે જે બેઠા છો લેપટોપ કે ડેસ્કટોપ પર, એ આપનું ક્લાયન્ટ છે, એટલે કે બ્રાઉઝરનો ઉપયોગ તમે કરી રહ્યા છો. પરંતુ સરે જેમ સમજાવ્યું એ રીતે વેસ્ટર્ન રેલવે અથવા તો ઇન્ડિયન રેલવેનું એક સર્વર છે, જેના મેઇન અધિકારીઓ દ્વારા નવી ટ્રેન, એના શેડ્યુલ્સ જે બદલાય છે એનું અપડેશન એ લોકો એઝ અ એડમિન સાઇડ કરતા હોય છે. અને જેવું આપણે સર્ચ કરીએ છીએ ત્યારે આપણી આ ક્વેરી ત્યાં સર્વર સુધી જાય છે. એ સર્વરને રિલેટેડ જે પણ ટ્રેન્સ અવેલેબલ હોય છે ફટ દઈને આવે છે અને એની અવેલેબિલિટી, ટિકિટ્સ અવેલેબિલિટી, એના ફેર્સ, એના રૂટ્સ, આ બધી જ વસ્તુ આપણે જોઈએ છીએ. પરંતુ આપણે એની અંદર કશું જ અપડેટ કરી શકતા નથી, કારણ કે આપણે વ્યુઅર્સ છીએ, આપણે કન્ઝ્યુમર્સ છીએ, આપણે કસ્ટમર્સ છીએ. વી કેન યુટિલાઇઝ, વી કેન યુઝ. સો ઇન શોર્ટ આપણે એમ કહી શકાય કે બ્રાઉઝર છે એ કન્ઝ્યુમરનો પાર્ટ છે. અને જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ ઈ કોમર્સની સાઇટ બનાવે છે ત્યારે સર્વર જે છે એનો પાર્ટ હોય છે. સર્વર એ બીજું કાંઈ નહીં પરંતુ વેબસાઇટ પ્રોવાઈડ કરવા માટે સેટેલાઇટની અંદર જે વેબ સ્પેસ તમને એલોકેટ કરવામાં આવે છે એમાં એક ડેટાબેઝ, જે આપ શીખી ગયા છો ડેટાબેઝ એટલે શું, એની અંદર માહિતીનો સમૂહ જે ઇન્સર્ટ કરવામાં આવે, એડ કરવામાં આવે એડમિન દ્વારા. સાહેબે વાત કરી એવી રીતે માની લો કે એમની પોતાની એક ફેક્ટરી છે અને એ ફેક્ટરીની પ્રોડક્ટ્સ ઈ કોમર્સ દ્વારા વેચવા માગે છે, ત્યારે વાત શું થાય, પોતાના કંપનીના કોઈ પણ પ્રોડક્ટના ફોટોગ્રાફ્સ, એ પ્રોડક્ટનું નામ, એની પ્રાઇસ, એની ડિટેલ્સ એ પોતે ઇન્સર્ટ કરશે, એના ડેટાબેઝમાં આવશે, ત્યારે તો તમે સર્ચ કરીને જોશો અને જોશો તો ખરીદશો. તો એક સીધી જ વાત છે, ઈ કોમર્સની અંદર બ્રાઉઝર જે છે એ ક્લાયન્ટ છે અને સર્વર જે છે એ એડમિન સાઇટ છે. જ્યારે કોઈ પણ માલિક કે વેબસાઇટ બનાવનાર વ્યક્તિ હોય છે અને સર્વરની જરૂર પડતી હોય છે. આપણે વધુ સ્પષ્ટતા માટે આપણી સ્લાઇડ તરફ જઈએ અને સ્લાઇડની અંદર સ્પષ્ટ લખેલું છે કે કોમ્પ્યુટર દેટ રન્સ સર્વર સોફ્ટવેર, અ સર્વર વેઇટ્સ ફોર અ રિક્વેસ્ટ અરાઇવ ફ્રોમ ધ યુઝર. ધ રિક્વેસ્ટ ઇઝ ટિપિકલી ફોર અ ડોક્યુમેન્ટ. મતલબ કે આપને મેં હમણાં જ વાત કરી, IRCTCનું બહુ સુંદર ઉદાહરણ આપણે આપ્યું હતું કે આપણે અમદાવાદથી બોમ્બેની ટ્રેન સર્ચ કરીએ છીએ, એનો મતલબ શું છે?
આપણે રિક્વેસ્ટ મોકલીએ છીએ, આપણી ક્વેરી મોકલીએ છીએ. એ ક્વેરી ક્યાં જાય છે? ડેટાબેઝ સુધી જાય છે અને ડેટાબેઝમાં સર્ચ થાય છે કે શું અમદાવાદથી બોમ્બે વચ્ચે ટ્રેન્સ છે. જેટલી ટ્રેન્સ છે એ આપણને સીધી જ મળી જાય છે. તો સર્વર જે છે એ હંમેશા એડમિન સાઇડ હોય છે. એડમિન સર્વરને અપડેટ કરતા હોય છે. એડમિન સર્વરની અંદર માહિતી ઉમેરતા પણ હોય છે અને નિકાલતા પણ હોય છે. તો દર્શક મિત્રો, આપને ખ્યાલ પડ્યો હશે કે ઈ કોમર્સની સાઇટ માટે બે મૂળભૂત ઘટકો છે. એક છે વેબ ક્લાયન્ટ, જેને આપણે બ્રાઉઝર તરીકે ઓળખીએ છીએ, જે મૂળભૂત ઘટક છે. આજે વિન્ડોઝ 8 વાપરીએ, XP વાપરીએ, વિન્ડોઝ 7 વાપરીએ કે વિન્ડોઝ 98 જેવી બહુ બેઝિક ઓપરેટિંગ સિસ્ટમ વાપરીએ, પણ બ્રાઉઝર તો આપણને મળવાનું. પણ સર્વર એ જ લોકો વાપરી શકે જે વેબસાઇટના ઓનર છે, મેન્યુફેક્ચરર છે, સર્વિસ પ્રોવાઈડર છે, એ છે. હવે www અને ઇન્ટરનેટની વાત કરીએ, કારણ કે સોફ્ટવેરની અંદર તો બરાબર છે, પરંતુ આ વેબસાઇટને આપણે જ્યારે લોન્ચ કરવી હોય ત્યારે www અને ઇન્ટરનેટની જરૂર પડે. આપણી સામે જે સ્લાઇડ જે છે એની અંદર આપણે થોડું ખ્યાલ લઈએ કે www અને ઇન્ટરનેટ શું છે. આમ તો આ એવી ટર્મ્સ છે જે આજે નાના બાળકોના માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓને પણ ખ્યાલ હોય છે. ધ વર્લ્ડ વાઇડ વેબ ઇઝ નોટ ધ ઇન્ટરનેટ. મતલબ કે નેટવર્કનું જાળું જે પથરાયેલું છે એ ઇન્ટરનેટ નથી, પરંતુ ઇન્ટરનેટ એક એવી સર્વિસ છે જે બહુ બધી WAN મતલબ કે વાઇડ એરિયા નેટવર્ક એકબીજા સાથે જોડાય અને એકબીજા સાથે ગૂંથાઈને જે બનાવે છે, દેટ ઇઝ www. પરંતુ ઇન્ટરનેટ ઇઝ અ વન ટાઈપ ઓફ સર્વિસ that is always enhanced by that particular locations. Means આપણે એમ કહી શકાય કે access to the internet does not means that you have e-commerce. મતલબ કે સ્પષ્ટ રીતે જોઈએ તો તમે ગૂગલનો ઉપયોગ કરો છો તો ગૂગલ શું છે? વેબસાઇટ છે. યાહુ શું છે? વેબસાઇટ છે. પરંતુ આને આપણે ઈ-કોમર્સ કહી શકાય? ના, કારણ કે કોમર્સનો શબ્દ વાણિજ્ય, અને વાણિજ્ય એટલે વ્યાપાર, અને વ્યાપાર એટલે પૈસા. જ્યાં સુધી તમે કોઈ પૈસાની આપ-લે નથી કરતા દર્શક મિત્રો, ત્યાં સુધી તમે ઈ-કોમર્સમાં નથી જતા. આપણી સાઇટની અંદર આપણે સ્પષ્ટ રીતે કીધું છે www અને ઇન્ટરનેટનો તફાવત. ઇન્ટરનેટ તમારી પાસે આવી ગયા, પરંતુ તમે ઈ-કોમર્સના નથી જાણતા, કારણ કે તમે કોમ્યુનિકેશન સાઇટ્સ યુઝ કરો છો. આજે ફેસબુક, જીમેલ, યાહુ, ગૂગલનો બહુ જ વ્યાપ છે, પરંતુ ઈ-કોમર્સ પણ કંઈ ઓછું નથી. www works in HTTP, web pages works in HTML, web browser provide access to the information on the www. હવે દર્શક